સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે તો હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જ્યાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ પરિપત્ર બહાર પાડ્યો છે। વિદ્યાર્થીને શારીરિક સજા ન આપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। માનસિક ત્રાસ ન આપવા માટે પણ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। શારીરિક સજાની ઘટનાઓને ધ્યાને રાખવામાં આવી હતી। બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે ત્યારે છેવટે સ્કૂલમાં આવવાનો આત્મવિશ્વાસ તે લોકો ગુમાવી બેઠા છે। તેથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આ પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો છે। વિદ્યાર્થીને શારીરિક સજા ન આપવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં માનસિક ત્રાસ ન આપવા બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શારીરિક સજાની ઘટનાઓ ધ્યાને આવતી હોય છે ત્યારે બાળકોમાં ભયની માનસિકતા દિવસે ને દિવસે વધી રહી છે। ભયની માનસિકતા વિકાસ પામી રહી છે ત્યારે છેવટે સ્કૂલમાં આવવાનો આત્મવિશ્વાસ વિદ્યાર્થી ગુમાવી બેઠા છે। તો આ જ બાબતોને ધ્યાને રાખીને સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ પરિપત્ર બહાર પાડ્યો છે। માનસિક ત્રાસ ન આપવામાં પણ આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરત જિલ્લામાં શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે પ્રકારે પરિપત્ર બહાર પાડ્યો છે, કહી શકાય કે જે પ્રકારે શહેરભરમાંથી જે પ્રકારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે ને તેમને ક્યાંક ને ક્યાંક શારીરિક અને માનસિક રીતે હાનિ પહોંચી હોય છે ને ત્રાસ જે છે તે આપવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવી હતી। આ ઘટનાઓ સામે આવતાની સાથે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યું છે। તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક કે માનસિક ત્રાસ આપવો નહીં। સાથે જે પ્રકારે અવારનવાર આ પ્રકારની શારીરિક શિક્ષાની જે ઘટનાઓ બહાર આવતી હોય છે, વિદ્યાર્થીને માર મારવાની ઘટના આવતી હોય છે અને તેના જ કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પરિપત્ર બહાર પાડ્યું છે। કારણ કે ખાસ કરીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હોય છે અને તે દરમિયાન જો શાળામાં માર મારવામાં આવે તો વિદ્યાર્થી શાળાએ જવા માટે થઈ અને ઉત્સાહિત રહેતું નથી। ક્યાંક ને ક્યાંક પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી ચૂકે છે અને તેવી તમામ ઘટનાઓને અને વાતોને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પ્રકારે પરિપત્ર બહાર પાડ્યો છે। જો કોઈ પણ ક્યાંક ને ક્યાંક શાળાઓ જે છે તે શાળાઓમાં કોઈ પણ પ્રકારે જો અમલ નહીં આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે જેમની સ્કૂલની માન્યતા જે છે તે રદ કરવા સુધીનો ઉલ્લેખ છે તે પરિપત્રમાં કરવામાં આવ્યો છે। કારણ કે આ જે શાળા આનો અમલ નહીં કરે તેમને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પ્રકારે શિક્ષણ બોર્ડ છે તેમને પત્ર લખવામાં આવશે અને શાળાની માન્યતા રદ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક ભલામણ કરવામાં આવશે। કારણ કે વિદ્યાર્થીઓ હાલમાં જે પ્રકારે ઘટનાઓ બનતી રહે છે ને તેમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે ને વિદ્યાર્થીઓ ખુશીથી શાળાએ ભણવા આવે તે પ્રકારનો માહોલ શાળામાં બનાવવા માટે ખાસ કરીને પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને ખાસ રાઇટ ટુ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009માં તમામ બંધારણોનો જે મૂળભૂત અધિકારો છે તે વિદ્યાર્થીઓને મળવા જોઈએ। તેમજ આર્ટિસ્ટ એક્ટ 2009 અંતર્ગત ગુજરાત આરટી રૂલ્સ 2022 સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવ્યું છે। તે અંતર્ગત કોઈ પણ વિદ્યાર્થીને શાળા દ્વારા કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવામાં નહીં આવવો જોઈએ। જો ત્રાસ આપતા પકડાશે તો ક્યાંક ને ક્યાંક તેમની ફરિયાદ પણ થશે તો તેમની સામે કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વિદ્યાર્થીઓના હિત માટે શિક્ષણાધિકારીએ આ પરિપત્ર બહાર પાડ્યો છે। સુરત જિલ્લામાં શિક્ષણાધિકારીએ આ પરિપત્ર બહાર પાડ્યો છે જ્યાં વિદ્યાર્થીને શારીરિક સજા ન આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે માનસિક ત્રાસ ન આપવા બાબતે પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે।